હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 11 માટે સંસ્કૃતના પ્રથમ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્નો. તમામ સંસ્કૃતનું આઈએમપી મટીરિયલ જે છે, સમીક્ષાત્મક નોંધ, વિવરણાત્મક નોંધ, શ્લોક પૂર્તિ, પરિચયાત્મક નોંધ, ગુજરાતી પ્રશ્નો, તમામ મટીરિયલ તમને આ વિડીયોમાં એક જ વિડીયોમાં મળવાનું છે. તો તમારે સારી રીતે પ્રશ્નો તૈયાર કરી દેવાના છે. ઘણા બધા પ્રશ્નો ઘણી બધી પ્રથમ પરીક્ષામાં રિપીટ થયેલા છે, તો એ જોઈને તૈયાર કરવામાં આવ્યું છે. તો પહેલાં તમારે આ કડકડાટ તૈયાર કરવાનું છે, અને આની સાથે આપણે સંસ્કૃત માટે પેપરોના સોલ્યુશન મૂકેલા છે ઓલરેડી ચેનલ ઉપર. તો એક વખત એ જોઈ લેજો, કારણ કે એ પેપરો છે પાછલા 2 થી 3 વર્ષના પેપર છે. તો એ તમારે જોવાના રહેશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા તમામ વિડીયો તમને મળતા રહે. સમીક્ષાત્મક નોંધ તમે જોઈ શકો છો. રાજા તરીકે પૃથુ છે. વર્ષા વર્ણનને આધારે વર્ષા ઋતુનું તમારે વર્ણન કરવાનું છે. એના પછી છે ભીમનું પાત્રાલેખન કરવાનું છે. વૃક્ષોનો મહિમા સમજાવવાનો છે તમારે. એના પછી છે નનુ વર્ણિતો અસી, પાઠમાં આવતા હાસ્ય સ્થાનો. તો આ પણ ઘણી વખત પૂછાય છે. કિંતુ શબ્દની કુટિલતા બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વખત પૂછાશે. ધર્મના 10 લક્ષણો સમજાવવાના છે. મદન દહનનો જે પ્રસંગ છે, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટમાં આવે છે. તમારે પૂછાવાની શક્યતા બહુ હાઈ રહેશે. એના પછી શ્લોક પૂર્તિ આપેલી છે, જેના જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. સમાનો મંત્રથી શરૂ કરી જુહોમી સુધીનો આ જે શ્લોક અહીંયા આપેલો છે, તમે જોઈ શકો છો. સારી રીતે તમારે આ તૈયાર કરી દેવાનો છે. કડકડાટ તમને આવડો હોવો જોઈએ. એના પછી જોઈ શકો છો, યથા વૃક્ષ તથાથી શરૂ કરી કુલમ તથા જે અહીંયા શ્લોક આપેલો છે, એ તમારે તૈયાર કરી દેવાનો છે. આ શ્લોકોમાંથી જો આવશે તો તમે સારી રીતે લખી શકશો. એના નીચે છે એતેશામ સર્વથી શરૂ કરી હત હિન્દ્રિદહ, ઓકે, હતેન્દ્રિતઃ, તો ત્યાં સુધીનો અહીંયા તમે શ્લોક જે છે જવાબ જોઈ શકો છો. તો બે લીટીનો હોય છે શ્લોક. તમારે કડકડાટ તૈયાર હોવો જોઈએ. ચોથો શ્લોક છે સુખ દુઃખોયોથી શરૂ કરી ન વિદંતે સુધી. એ પણ તમે અહીંયા શ્લોક જોઈ શકો છો. અહીંયા 4 આપવામાં આવ્યા છે. 4 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ઘણી બધી વખત પૂછાય છે. બધા શ્લોકો તમે તૈયાર ન કરી શકો, પરંતુ આ 4 તમે કરીને જો, અને એમાંથી એકાદ આવી જાય તો તમે સારી રીતે એને લખી શકશો. એના નીચે પછી તમે જોઈ શકો છો અર્થ વિસ્તાર જે છે, મોટા ભાગે પાઠ 4માંથી આવતો હોય છે. એના નીચે ગુજરાતી પ્રશ્નો તમે જોઈ શકો છો. ભીમસેનને માર્ગમાં રહેલ વાનર ભૂતપૂર્વ કેમ લાગે છે? લેખક કિંતુ શબ્દને કુટિલ શા માટે કહે છે? રાજા કેવો હોવો જોઈએ? વૃક્ષ જુએ છે એ કેવી રીતે કહી શકાય? એના નીચે છે પરસ્પર કોની જેમ સ્નેહ કરવાનો છે? વૃક્ષ સાથે આપણે કેવો વ્યવહાર કરવો જોઈએ? ધાન્યથી ભરેલા ખેતરો જોઈ કોણ સંતાપ અનુભવે છે? કે શાસ્ત્રને શા માટે લોચન કહ્યું છે? ક્રોધને શા માટે છોડવો જોઈએ? ભોજન સમારોહમાં લેખક શા માટે કશું ખાઈ શક્યા નહોતા? હનુમાન ભીમને શા માટે રોકે છે? એ તમારે તૈયાર કરવાનો રહેશે. અને છેલ્લો છે ઔષ્ણસ તરીકે કોણ ઓળખાય છે? ઓકે, તો આ પણ તમારે તૈયાર કરવાનો રહેશે. એના નીચે આઈએમપી વિવરણાત્મક નોંધ તમે જોઈ શકો છો. પહેલી તો અહીંયા આપેલી છે કિંતુ કુતઃ, તો એ તૈયાર કરવાની છે. અભયમ તૈયાર કરવાની છે. પુત્ર હિનમ કુલમ તથા, એ તમારે તૈયાર કરવાની રહેશે. ખધોત જે આપેલી છે એ તૈયાર કરવાની છે. ઇન્દ્ર નિગ્રહ, અજાતશત્રુ તરીકે જે યુધિષ્ઠિર ઓળખાતા હોય છે, એમની તૈયાર કરવાની છે. ચતસ્રો વિદ્યા, ઓકે, તો એ તૈયાર કરવાની રહેશે. સંદર્ભ સમજાવો તમે જોઈ શકો છો. અહીંયા પૂછાતી હોય છે તમારી પરીક્ષામાં. વૃક્ષ હિનમ ગૃહમ શૂન્યમ પુત્રહીનમ કુલમ તથા, તો એ તૈયાર કરવાની છે. અહો ધાતુષ્ટમ વાનરસ્ય, તો એ તૈયાર કરવાની છે. સર્વ આશ્રમમ મિત્રમ ભવંતુ, યથા પાનેન પાખંડા નહીં વેદાહ કલયુગે, તો એ તૈયાર કરવાની છે. તસ્માત ક્રોધ વિવર્જતે, ચતસ્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય, એ તૈયાર કરવાની રહેશે. અને 7મી અહીંયા આપેલી છે માર્ગો બભુવઃ સંદિગ્ધાચ હય સંસ્કૃતા, તો એ તૈયાર કરવાની છે. ઓકે, બહુ વિકટ શબ્દો છે, પરંતુ આનું અનુવાદ તમારે તૈયાર કરવાનું રહેશે. એના નીચે વિભાગ ઈમાં તમારે ખાસ પૂછાતું હોય છે. વિભાગ ઈ સંપૂર્ણ તમારો વિભાગ ઈ જે છે, એ સંસ્કૃત સાહિત્યમાંથી પૂછાય છે, જેમાં પછી વ્યાકરણ આવી ગયું, અને શોર્ટ નોટ પરિચયાત્મક નોંધ રૂપે જે છે, અને ટૂંકા પ્રશ્નો. તો એ બધું સંસ્કૃત સાહિત્યમાંથી આવશે તમારો પૂરેપૂરો વિભાગ ઈ. પહેલાં તો પરિચયાત્મક નોંધ છે. ઋગ્વેદ અને યજુર્વેદ તૈયાર કરવાની છે. ઉપનિષદ તમારે તૈયાર કરવાનો છે. ઓકે, ઉપનિષદ અને ઉરુભંગ એ તમારે તૈયાર કરવાનું છે. આના જે સિવાય જે સંસ્કૃત સાહિત્યમાં પાછળ આવતું હોય છે, ન્યાય તો સંપૂર્ણ તમારે વાંચવા પડે, ગમે તે આવી શકે છે. એ સિવાય પછી વ્યાકરણ પૂછાતું હોય છે. તો એ બધું તમારું સંસ્કૃત સાહિત્ય જે પાછળ તમારી બુકમાં આપેલું છે, એમાંથી પૂછાતું હોય છે. તો મિત્રો, આ હતું તમારા સંસ્કૃત માટેનું મોસ્ટ આઈએમપી મટીરિયલ, જે તમારે લેખિત વિભાગમાં આવતું હોય છે. આ સિવાય તમે વિકલ્પો, ખાલી જગ્યાઓ કઈ રીતના પૂછાય છે, એના સોલ્યુશન કરવા માંગતા હો, અને કયા પ્રશ્નો જે પાછલા વર્ષોમાં પૂછાણા છે, તો એના માટેનો વિડીયો ચેનલ ઉપર છે, સંસ્કૃતના પેપર સોલ્યુશનનો વિડીયો. તો એક વખત જોઈ લેજો. એનાથી તમને આ પરીક્ષામાં ઘણી બધી મદદ મળશે. ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આવા બધા જ વિડીયો તમને
ભવિષ્યમાં પણ મળતા રહેશું. મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય.